નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં હાલ તો ઇંગ્લેન્ડ 2-1 આગળ છે, જ્યારે હવે ચોથી મેચ 23 તારીખે રમાવાની છે. કેવી રહેશે આ ચોથી મેચ અને શું છે ટીમમાં ફેરફાર, કેવી છે રણનીતિ, કોણ છે ઇન કોણ છે આઉટ અને ભારતની કેવી છે પકડ માન્ચેસ્ટરના મેદાન પર, તે વિશે ચર્ચા કરીશું. ને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. સુરા ભારતીય યુવા ખેલાડીએ પ્રથમ ટેસ્ટ મેચમાં તો શાનદાર પ્રદર્શન કર્યું, પણ મેચ હારી ગયા. બીજી મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરતા ટેસ્ટ મેચ જીતીને 1-1 થી શ્રેણી લેવલ કરી દીધી, પણ ત્યારબાદ ટાંકા તૂટવા લાગ્યા. ત્રીજી મેચની હારે યુવા ખેલાડીઓને હતાશ કરી દીધા. ઇંગ્લેન્ડ 2-1 થી આગળ થઈ ગયું. નસીબ ગણો કે ફિટનેસ ઇસ્યુઝ ભારતના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવા લાગ્યા. હર્ષદીપ પ્રેક્ટિસમાં ઈજાગ્રસ્ત થયો, નીતિશકુમાર જીમમાં ઈજાગ્રસ્ત થયો, આકાશદીપની પણ સ્થિતિ કંઈક આવી જ છે. વર્કલોડને બાજુમાં રાખીને ચોથી ટેસ્ટમાં બુમરાહ તો ટીમમાં આવશે, પણ એના સિવાય માત્ર સિરાજ છે. બુમરાહના આવવાથી ટીમમાંથી બહાર થઈ ચૂકેલ પ્રસિદ્ધ કૃષ્ણન છે. તો ભારત પાસે ઓપ્શન્સ લિમિટેડ છે. નીતિશના સ્થાને શાર્દુલ ઠાકુરની એન્ટ્રી થઈ શકે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પડેલા આ ગાબડા માન્ચેસ્ટરમાં કેટલા મોંઘા પડે તે જોવું રહ્યું. ભારતની બેટિંગ પણ લડખડી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચમાં બેટર્સની નિષ્ફળતાએ ભારતને હારનો આઈનો બતાવ્યો છે. હવે ફાઇટ બેક કરવાનું છે, પણ કઈ રીતે તે એક મોટો સવાલ છે. બેટર્સ ચાલતા નથી. ત્રીજા ક્રમે બેટર તરીકે કરુણ નાયરની નિષ્ફળતા એ તેને માત્ર રણજી ખેલાડી તરીકેનો ટેગ લગાડી દીધો છે. તો જોવાનું રહેશે કે શ્રેણી લેવલ કઈ રીતે થાય છે. તો હવે જોવાનું રહેશે કે ચોથી મેચ છે તે કોણ જીતે છે અને આ ચોથી મેચને જીત હાંસલ કરવા માટે કેવા પ્રકારની રણનીતિ છે, કેવા પ્રકારના ઇન છે, કેવા પ્રકારના આઉટ છે. તો અત્યાર સુધીની જે 3 મેચ રમાઈ છે તે વિશે પણ વાત કરવી છે. અશોકભાઈ, સૌથી પહેલા જો વાતની શરૂઆત કરીએ તો માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા એક તો ભારતની સ્થિતિની વાત કરવી છે. તો ભારતની મુશ્કેલીઓ વધી રહી છે અથવા તો ભારતના ખેલાડીઓની ફિટનેસનો ચર્ચાનો વિષય બની ગયો હોય તેમ કહી શકાય. શું કહેશો? વેલ, 23મીથી ટેસ્ટ મેચ શરૂ થશે અને એ પહેલાં જે પ્રકારની પરિસ્થિતિઓ અત્યારે જોવા મળી રહી છે, ખાસ કરીને ખેલાડીઓના ફિટનેસને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા છે. જો ભારત 2-1 પાછળ હોય, મીન્સ કે 1-2 પાછળ હોય, તો તે વખતે આ મેચ જીતવી એટલે કે માન્ચેસ્ટરની મેચ જીતવી એક બહુ મહત્ત્વની મેચ બની જાય છે, જરૂરી બની જાય. તો પછી શ્રેણી સરભર થાય અને પછી આપણે આ શ્રેણી જીતવાનું સપનું જોઈ શકીએ. હવે તમારી પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તમે એમ કહેતા હતા કે ભાઈ જસપ્રીત બુમરાહને વર્કલોડના હિસાબે રમાડવામાં નહીં આવે. ત્યાર પછીની જે સ્થિતિ છે અત્યારે એટલી બધી ગંભીર થઈ ગઈ છે. હર્ષદીપને ઈજા થઈ છે, આકાશદીપને ઈજા થઈ છે, નીતિશકુમાર રેડ્ડીને ઈજા થઈ છે. તો આ બધા જે ટીમમાં હતા એ ખેલાડીઓને ઈજા થઈ અને એના કારણે એક ઇમ્બેલેન્સ આખી ટીમમાં ઊભું થયું છે. ભાઈ હવે ટીમમાં કોણ? કારણ કે આકાશદીપ જે રીતે બોલિંગ બેટિંગ કરી રહ્યો હતો, જે રીતે નીતિશ રેડ્ડી બોલિંગ બેટિંગ કરી રહ્યો હતો, બધાને એમ લાગતું હતું કે હવે આ બધા ખેલાડીઓ થોડા પરિપક્વ થઈ રહ્યા છે ને એક સારો એનો માહોલ બની રહ્યો છે ક્રિકેટનો. પણ તે વખતે આ રીતની જે ઈજાની વાત આવી, આના કારણે ઘણા બધા સવાલો ઊભા થયા કે ભાઈ તમે જસપ્રીત બુમરાહને તો તમારે રમાડવો જ પડશે, એટલે જસપ્રીત બુમરાહ તો રમશે એવી તો વાત આવી ગઈ. તો હવે જ્યારે આ હર્ષદીપને રમાડવાની વાત હતી તો હર્ષદીપ ઇન્જર્ડ છે, આકાશદીપ ઇન્જર્ડ છે, નીતિશ રેડ્ડી ઇન્જર્ડ છે. તો આ બધા ખેલાડીઓ જ્યારે ઇન્જર્ડ થયા તો હવે શું, અથવા તો કોણ એને લાવી? અને દરેક બીજી વસ્તુ એ છે કે તમે અધવચ્ચે શ્રેણી છે અને એ વખતે તમે બીજા નવા ખેલાડીને તક આપો, કદાચ એટલું તમારે જોઈએ છે એ પ્રમાણેનું પરફોર્મન્સ ના પણ મળે તો શું? તો માનું છું કે આ બધી રીતે જોવા જઈએ. અચ્છા, બીજું બેટિંગ લાઇનઅપમાં આપણને પ્રોબ્લેમ છે. છેલ્લી મેચ આપણે જે રીતે હાર્યા, જે રીતે એનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો, એ પણ એક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. જે રીતે એનો ત્રીજા ક્રમના બેટ્સમેન હંમેશા ચાલતા નથી એ વાત છે, એ પણ એક મોટો ઇસ્યુ છે. તો આ બધી વાતને જ્યારે આપણે જોઈએ તો એમ લાગે કે ભારતમાં ચિંતાનો વિષય તો છે. ખેલાડીઓ તો છે તમારી પાસે કે જે તમને રમી શકે. પ્રસિદ્ધ કૃષ્ણા બહાર ગયા છે, એ અંદર આવી શકે છે. તો તમારી પાસે કુલદીપ યાદવ છે, એ પણ આવી શકે છે.
તો there are ઓપ્શન્સ. પણ અહીંયા રમતા ખેલાડીઓ અથવા તો જે શ્રેણીમાં કન્સિસ્ટન્સી જાળવી શક્યા હોય એ ખેલાડીઓ ટીમમાંથી બહાર જાય એટલે બહુ જ મોટી તકલીફ ઊભી થાય. એટલે અત્યારના તબક્કે કરુણ નાયરની બેટિંગ પ્રોબ્લેમ છે. ફાસ્ટ બોલર્સની ટીમમાં કોણ રહેશે અથવા તો કોણ આવશે એ મોટા સવાલો છે. 3 ફાસ્ટ બોલર જે ભારતના કહેવાય એ ઇન્જર્ડ છે. તો આ બધી પરિસ્થિતિઓને કારણે ભારત અત્યારે ચિંતામાં છે. કે હજુ તો મેચને વાર છે, પણ તે છતાંય પરિસ્થિતિઓ એવી વિપરીત થઈ રહી છે કે જ્યાં આગળ ભારતને જ્યારે શ્રેણી સરભર કરવાની હોય તે વખતે, કારણ કે આ મેચ મસ્ટ વિન મેચ છે ભારત માટે. જો આ મેચ આપણે જીતી શકતા નથી તો શ્રેણી આપણે હારી જઈશું. એટલે ભારત માટે આ મસ્ટ વિન મેચ છે અને એ વિનમાં તમારી પાસે રેસના ઘોડા હોય નહીં તો તમે આગળ કઈ રીતે કામ કરી શકો એ સૌથી મોટો સવાલ ભારતીય ટીમમાં અત્યારે જોવા મળી રહ્યો છે. યસ, તો ભારતની ટીમને મુશ્કેલી છે કેમ કે કેટલાક પ્લેયર્સ ઇન્જર્ડ છે. અશોકભાઈ, ભારતના જે ફાસ્ટ બોલર છે હર્ષદીપ પ્રેક્ટિસમાં, તો નીતિશ કુમાર છે તે જીમ ટ્રેનિંગમાં અને આકાશદીપ છે તે 3જી ટેસ્ટમાં જ મેદાન પર લંગડાતા જોવા મળ્યા. આ ખેલાડીઓની કેટલી ખોટ પડી શકે છે મેચમાં? તમારી પાસે ઘણા બધા ખેલાડીઓ બેન્ચ ઉપર બેઠેલા એવું નથી. તમારી પાસે લિમિટેડ સોર્સ છે. લિમિટેડ સોર્સમાંથી ઇન્જરી જ્યારે થાય ત્યારે ઇટ્સ અ બિગ લોસ. આજે આકાશદીપે જે રીતે બોલિંગ કરીને જે રીતે ભારતને એક મજબૂતી આપી તો આપણને એમ લાગતું હતું કે હા હવે આ ખેલાડી આવી ગયા. પછી નીતિશ કુમાર રેડ્ડી જે રીતે બોલિંગ કરી, આઈ થિંક દેટ વોઝ ઓલ્સો ગુડ. એક બેટર તરીકે પણ એ આપણને મળ્યા. તો અહીંયા આવા ખેલાડીઓ જ્યારે ના હોય ત્યારે આપણે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં, અને જસપ્રીત બુમરાહ પણ નહોતા રમવાના, ત્યાર પછી એમ થયું કે ભાઈ હવે આટલા બધા નથી રમવાના તો જસપ્રીત બુમરાહને રમાડો. એટલા માટે જસપ્રીત બુમરાહનું નામ હવે રમવામાં આવ્યું. તો આ ફાસ્ટ બોલરો જે લયમાં ચાલતા હોય, જે ત્યાંના બેટર્સને ઓળખતા હોય, જે ત્યાંની પરિસ્થિતિઓથી વાકેફ હોય, એ બધા ખેલાડીઓ જ્યારે ટીમમાં જોવા ના મળે તે વખતે તમને બોલિંગ ડિપાર્ટમેન્ટનું 100% પરફોર્મન્સ મળે નહીં. લોર્ડ્સની ટેસ્ટની અંદર બોલર્સ બહુ જબરજસ્ત પ્રદર્શન કર્યું પણ બેટર્સ એટલું સારું રમ્યા નહીં. તો એ જો બેટિંગ ડિપાર્ટમેન્ટ છે એ પણ ક્યાંક નબળું ચાલે છે. અને તમારી પાસે મહત્ત્વના એ ખેલાડીઓ કે જે 20 વિકેટો ઇંગ્લેન્ડની લેવા માટે ટેસ્ટ મેચમાં જરૂરી છે એ તમારી પાસે જો ના હોય તો ડેફિનેટલી એક ટીમને કે જે ટીમ મેચ જીતવા માટે આગળ વધી રહી છે એને બેકફૂટ ઉપર આવવાની પરિસ્થિતિ સર્જાય. અને એ પરિસ્થિતિ અત્યારે ભારત માટે સર્જાય એવું લાગી રહ્યું છે. કારણ એવું છે કે મેં કહ્યું એ પ્રમાણે રિપ્લેસમેન્ટ તો આવશે, પણ જે તમારી પાસે રેગ્યુલર સારું પ્રદર્શન કરતા જે ખેલાડીઓ છે એમને તમારે અત્યારે બહાર બેસાડવો પડશે. તમે જસપ્રીત બુમરાહની ટીમમાં તમારે રાખવો પડશે કે જેની ઉપર વર્કલોડનો આટલો મોટો ઇસ્યુ ચાલી રહ્યો છે. તો આ બધી પરિસ્થિતિઓમાં એમની ખોટ પડશે. અને જો તમારું બેટિંગ ડિપાર્ટમેન્ટ થોડુંક નબળું જ હોય તો બોલિંગ ડિપાર્ટમેન્ટ એને કોમ્પન્સેટ કરી શકે. પણ જો તમારું બોલિંગ ડિપાર્ટમેન્ટ નબળું હોય તો પછી બેટ્સમેન એટલે કે શરૂઆતના 5 બેટર્સ ઉપર એ જવાબદારી વધી જાય છે કે કઈ રીતે એ લોકો આગળ વધશે તો કઈ રીતે મોટો સ્કોર એ લોકો આપી શકશે. દે વિલ હેવ ટુ સ્કોર મોર, કારણ કે તમારી પાસે બોલર્સ તમારે જે જોઈએ છે એવા બોલર્સ અત્યારે અવેલેબલ નથી. અશોકભાઈ, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ ટીમની અને ઇન્જર્ડ પ્લેયર્સ છે, બોલર્સની વાત કરીએ, હવે બેટિંગની વાત કરીએ તો શું બેટિંગમાં પણ ઇસ્યુઝ છે? બેટર્સની નિષ્ફળતા કેટલી મુશ્કેલ છે? શું કરુણ નાયરની ખાસ વાત કરીએ તો શું કરુણ નાયરની ટેસ્ટ ક્રિકેટમાંથી એક્ઝિટ થઈ જશે? તમે ખેલાડીઓનું સિલેક્શન કરો છો, એ સિલેક્શન તમે ડોમેસ્ટિક ક્રિકેટના બેઝ ઉપર કર્યું છે. સારા રન બનાવ્યા છે એણે, પણ એને 3 ટેસ્ટ રમવાની તક મળી. 3 ટેસ્ટમાં ક્યારેય પણ 30-40 રનથી એ છોકરો આગળ વધી શક્યો નહીં. એકવાર એણે 300 રન માર્યા છે, ત્યાર પછી જ્યારે એની રીએન્ટ્રી થઈ ટેસ્ટમાં ત્યાર પછી નસીબ કહો કે એની બેટિંગ ટેકનિક કહો, એને રન બનતા નથી. હવે જ્યારે તમારી પાસે રન્સ ના બને તો તમારી ટીમને 3 નંબરનો એક મજબૂત બેટર જેને કહી શકાય, ચેતેશ્વર પૂજારા કહો, વિરાટ કોહલી જો, એવા બધા દિગ્ગજ ખેલાડીઓ જ્યાં અને જે અને ત્યાંથી બહાર કાઢી આપે એવા ખેલાડીની ખોટ પડે છે. હવે થાય છે એવું કે શરૂઆતની વિકેટ જલ્દી પડી જાય છે તો નવા બોલથી જ રમવાનો વારો કરુણ નાયરનો પણ આવે છે. અને કરુણ નાયરને જે સ્લોટ ઉપર લેવામાં આવ્યા હતા, જેની જગ્યાએ લેવામાં આવ્યા હતા, એ જગ્યા ઉપર આ ખેલાડીને રમાડવો એ ભારતના ટેસ્ટ ક્રિકેટ માટે એટલું લાભદાયક જણાતું નથી. એની પાસે ટેમ્પરામેન્ટનો અભાવ જોવા મળે છે.
ટેકનિક છે એની પાસે, શોટ્સ મારે છે, 20-25 રન કરે છે, 40 રન કરે છે, પણ ત્યાર પછી શું થાય છે એ ખબર નથી પડતી. આજે એવું છે કે તમારે ટેસ્ટ મેચને ટેસ્ટ મેચ તરીકે જ કન્સિડર કરવી પડે. તમે IPL તરીકે એને કન્સિડર ના કરી શકો, કારણ કે દરેક બોલમાં તમારી પરીક્ષા છે. તમે લેગ સ્ટમ્પથી ફ્લિક કરવા માટે તમે જે નોર્મલી IPLમાં રમાતો શોટ છે એ વખતે તમે વિકેટ કીપરના હાથમાં કેચ થઈ જાઓ અથવા તો તમારા શોટ્સ પ્રેડિક્ટેબલ બની જાય, અને જો તમે રન્સ ના બનાવો તો હું માનું છું કે તમને એટલો સારો પરફોર્મન્સ જોવા ના મળે. યશસ્વી જયસ્વાલ વેરી ગુડ બેટ્સમેન, પણ અગેન એની પણ જે રમવાની શૈલી છે એ રમવાની શૈલીમાં કન્સિસ્ટન્સી જણાતી નથી. જોફ્રા આર્ચરના જે બોલ ઉપર એ આઉટ થયા, હી કુડ હેવ કટ દેટ બોલ ટુ ધ પોઈન્ટ, પણ એને ઓફ સ્ટમ્પની બહાર બાઉન્સ થયેલો બોલ પડ્યો તો આટલી સ્પીડે આવતા બોલને ઓન સાઈડમાં રમવાનો પ્રયત્ન કર્યો, એટલે ક્યાંક હી વોઝ નોટ એબલ ટુ મેક ધ જજમેન્ટ. એની પણ જો બેટિંગ તમે જુઓ, એકાદ એની સેન્ચુરી થઈ ગઈ ત્યાર પછી એની બેટિંગમાં આપણને કોઈ એ જોવા મળ્યું નહીં. શુભમન ગિલ અગેન સેમ સ્ટોરી, એ પણ ફેલ ગયા. તો હું માનું છું કે આ બધા ખેલાડીઓ જો નિષ્ફળ જાય અને ભારતની પાસે બોલિંગ લાઇનઅપ પણ જો નબળી હોય તો અહીંયા આગળ મોટી તકલીફ ઊભી થઈ શકે. આપણે કેમ મેચ ગુમાવી? જો આપણી પાસે રવિન્દ્ર જાડેજા તો એની ગેમ રમ્યા, જો એક સારો બેટ્સમેન હતો, આપણી પાસે કોઈ મેચ હારવાનું કોઈ કારણ નથી. સમયનો પ્રોબ્લેમ નહોતો, બાકી બધી વસ્તુ આપણી ફેવરમાં હતી, પણ આપણી પાસે પાછળ બેટ્સમેન રહ્યા નહીં, અને જે બેટ્સમેન હતા એટલા અનુભવી નહોતા. તો એટલા માટે ક્યાંક ને ક્યાંક બેટિંગ ઉપર પણ અત્યારે દબાણ છે. બેટિંગ ઉપર દબાણ ના હોય તો બોલિંગ થોડી ઘણી આમ તેમ હોય તો ચાલી શકે, પણ જો બોલિંગ તમારી નબળી છે અને જો બેટિંગ ઉપર તમારે કોમ્પન્સેટ કરવું પડે તો પછી ભારતની મુશ્કેલીઓ વધી શકે. અશોકભાઈ, બેટિંગ, બોલિંગ અને સાથે જે ઇન્જર્ડ પ્લેયર્સ છે કોની સામે આવી શકે છે તે એક જોવાનું રહેશે. તો કોને તક મળી શકે છે આ જગ્યાઓ જો ખાલી પડે તો? અને ખાસ કરીને જો શું કુલદીપને 10 વર્ષ પછી રમવા મળશે ખરું, એક મોટો સવાલ થઈ રહ્યો છે. સી, અહીં તો જેટલી અટકળો કરો એટલી ઓછી છે, પણ જ્યારે પહેલાં રમ્યા હતા ત્યારે પણ એને ઇંગ્લેન્ડમાં કોઈ વિકેટ મળી નહોતી કુલદીપને. અને બીજી અત્યારની જો વાત કરો તમે, તો નીતિશ રેડ્ડીના સ્થાને તો તમે શાર્દુલ ઠાકુરને તમારે રમાડવું પડે, કારણ કે તમારે ફાસ્ટ બોલિંગ ઓલ્ટરનેટ જોઈએ છે કે બોલિંગ પણ કરી શકે, બેટિંગ પણ કરી શકે. ત્યાર પછી તમારી પાસે આકાશદીપ નથી રમવાનો, તો એની જગ્યાએ તમારે પ્રસિદ્ધ કૃષ્ણાને લાવવો પડે. ફર્સ્ટ ઓપ્શન પ્રસિદ્ધ કૃષ્ણા છે કે પ્રસિદ્ધ કૃષ્ણા જો એ આવી જાય તો એને કોકને કારણ કે એ ઓલરેડી રમ્યા છે. હવે બીજા એક ઉમેદવાર છે કંબોજ. કંબોજે રણજીની એક મેચમાં 10 વિકેટો લીધી. IPLમાં પણ આ ખેલાડીને આપણે જોઈ ચૂક્યા છે, પણ આ નવા ખેલાડીને તક આપવી અને સીધો ટેસ્ટમાં એને એન્ટ્રી આપી દેવી, એ પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર રાખીને આને એન્ટ્રી આપવી કેટલું યોગ્ય કહેવાય એ જોવું રહેશે. કારણ કે તમે પ્રસિદ્ધ કૃષ્ણા ટેસ્ટેડ છે, એની પાસે પેસ છે, એની પોતાની હાઇટ છે, ઇઝ પરફેક્ટ બોલર. કંબોજ પાસેથી તમારે અપેક્ષા મીન્સ કે એની જે બોલિંગ છે એ બોલિંગ એટલી આપણને હિંમત અપાવી નથી કે હા ભાઈ આ હશે તો ચાલશે. તમે જ્યારે આકાશદીપ, કારણ કે હર્ષદીપ આવી શક્યો હોત, પણ હર્ષદીપને પણ ઇન્જરી છે, એટલે હી ઇઝ ઓલ્સો નોટ ધેર. તો કંબોજના સ્થાને હું માનું છું કે પ્રસિદ્ધ કૃષ્ણને તક મળે એવી શક્યતા હું જોઈ રહ્યો છું. બેટિંગ લાઇનઅપમાં બી તમે જોવા જાઓ તો કરુણ નાયરની સ્થિતિ કરુણ છે આમ જોવા જઈએ તો, એટલે એના સ્થાને કોને રમાડે છે એ પણ એક જોવું બહુ અગત્યનું રહેશે. કારણ કે તમારી પાસે ખેલાડીઓ જે છે, ઐશ્વર્યન છે તમારી પાસે, ઐશ્વર્યનનો સારો રેકોર્ડ છે, રણજી ટ્રોફી રેકોર્ડ પણ સારો છે. ત્યારબાદ તમારી પાસે સુદર્શન છે કે ઓલરેડી ટેસ્ટ કર્યો તમે, ના ચાલ્યો એટલે તમે બીજા ખેલાડીને લાવ્યા. હવે અહીંયા તમારી પાસે કરુણ નાયર પણ નથી ચાલ્યો તો એના રિપ્લેસમેન્ટનો કોણ લાવશો? ઓપ્શન્સ બહુ લિમિટેડ છે, એટલે કદાચ એને જીવતદાન મળી પણ જાય એવી શક્યતા હું જોઈ રહ્યો છું. શાર્દુલ ઠાકુર ને પ્રસિદ્ધ કૃષ્ણા આ બે ખેલાડીઓની એન્ટ્રી થઈ શકે એવું લાગે છે, અને બુમરાહ અને સિરાજ તો ટીમમાં છે જ. તો હવે ટીમની અંદર કોની એન્ટ્રી થશે, કોની એક્ઝિટ થશે અને કોની જગ્યા ઉપર આવે છે તે એક જોવાનું રહેશે. અને હવે વાત કરીએ એક મહત્વપૂર્ણ મેચની, તો ઇંગ્લેન્ડ હાલ 2-1 શ્રેણીમાં આગળ છે અને તેની કેટલી અસર ભારત પર પડી શકે છે અને શું ઇંગ્લેન્ડ વધુ આક્રમક જોવા મળી શકે છે આ મેચમાં? સી, બેઝિકલી
આક્રમકતાની જો વાત કરો તો ભારતે જે રીતે ખેલાડીઓ સાથે વિવાદો કર્યા, ઉગ્ર ચર્ચાઓ કરી, આઉટ થાય તો કંઈક અલગ રીતે તમે એ કર્યું, દંડ થયો, ડિમેરિટ પોઈન્ટ મળ્યા, અને એ બધું કર્યા પછી મેચ આપણે હારી ગયા. આ બધું બન્યા પછી મેચ આપણે હારી ગયા. તો મેદાન ઉપરની બિનજરૂરી ઉગ્રતા જે ભારતના હિતમાં ના હોય એ પ્રમાણે કરવી કેટલી યોગ્ય છે, બહુ મોટો સવાલ છે. પહેલી વાત. હવે અહીંયા થયું શું, છેલ્લી મેચની અંદર આપણે જો સ્પોર્ટ્સમેન સ્પિરિટ, આપણે ઇંગ્લેન્ડની પણ વાત કરીએ કે જ્યારે મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ ત્યારે બેન સ્ટોક્સે સૌ પ્રથમ જઈને જાડેજાને ભેટી પડ્યો અને એને બિરદાવ્યો કે ભાઈ તારી ફાઇટ બહુ જબરજસ્ત હતી, બહુ સરસ તમે રમ્યા. જો રૂટ કે જેની સામે સિરાજે બહુ જ એના એ કર્યા હતા, એને ઉગ્ર પ્રદર્શન એનું કર્યું હતું, એને એક્શન કરી હતી, એ ખેલાડી એને જઈને કહે છે કે બેડ લક દોસ્તારો આવું. તો આ પરિસ્થિતિને નિવારી શકાય, કારણ કે જે પ્રકારની ઉગ્રતા આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એ બિનજરૂરી છે. એટલા માટે બિનજરૂરી છે કે પહેલી વસ્તુ, ઠીક છે તમે બોલ બદલ્યો, હવે બોલ સ્વિંગ થતો હતો, બધું થતું, તે વખતે બોલ બદલવામાં આવ્યો, એ બોલ બદલ્યા પછી શું પરિસ્થિતિ થઈ એ જોઈએ આપણે. KL રાહુલે કેચ કેવો ઇઝી ડ્રોપ કર્યો એ આપણે જોયો. તમે ફિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, હવે જ્યારે ભારતની બેટિંગમાં ગાબડા પડે છે, બોલિંગ તમારી નબળી છે, ફિલ્ડિંગ તમારી નબળી છે, તો અને ઇંગ્લેન્ડ 2-1 આગળ છે, એટલે ઓટોમેટિકલી પ્રતિસ્પર્ધી ટીમનો જે સ્પિરિટ છે એ સ્પિરિટ બાઉન્સ થવાનો છે. ડેફિનેટલી એ લોકો વધારે આક્રમકતાથી રમશે, બટ દે આર વેરી, એમની જે વર્તન તમે જુઓ તો આઈ થિંક દે આર મેનેજિંગ ધેમસેલ્ફ વેરી વેલ. જે ઉગ્રતા જોવા મળે છે ભારત તરફથી, એ ઇંગ્લેન્ડ તરફથી એટલી બધી ઉગ્રતા જોવા મળતી નથી. આપણે એમ નથી કહેતા કે બધા દૂધે ધોયેલા છે, એમ વાત નથી. મેદાન પર સામાન્ય રીતે આક્રમકતા હોવી જોઈએ. આક્રમકતા ના હોય તો તમે મેચ જીતી ના શકો. ફાસ્ટ બોલર પાસે તો એગ્રેશન હોય એ સ્વાભાવિક છે, પણ જ્યાં જરૂરી નથી ત્યાં એગ્રેશન શા માટે? પેલો ખેલાડી આઉટ થઈ ગયો છે, આઉટ થતાંય જાય છે, તે વખતે એની સામે એટલું એ કરવું પડે કે જેમાં દંડ પણ થાય, જેમાં ડિમેરિટના પોઈન્ટ પણ મળે અને ભારત હારી પણ જાય. તો આ હું માનું છું કે ઇંગ્લેન્ડની પાસે હવે એ તાકાત બની ગઈ છે કે 2-1 એ લોકો આગળ છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ગાબડા છે, બેટિંગ ડિપાર્ટમેન્ટ એટલું સારું નથી એ કરતું. ફિલ્ડિંગ મીન્સ KL રાહુલ જેવો ખેલાડી ડ્રોપ કરે કેચ, શુભમન ગિલના હાથમાંથી કેચ છૂટ્યો, તો એ પણ જે ભારતની અગેન્સ્ટમાં છે. ઇંગ્લેન્ડ પાસે અત્યારે સારામાં સારો બોલિંગ લાઇનઅપ નથી, બોલિંગ એટેક એ લોકો નથી. આ જોફ્રા આર્ચર આવ્યા પછી એક એમાં પરિબળ ઉમેરાયું છે. અધરવાઇઝ દે આર રિયલી મિસિંગ ધેર બોલર્સ. બ્રોડ છે કે એન્ડરસન છે કે દે આર નોટ ધેર. પણ ક્યાંક ને ક્યાંક અત્યારે એમને કોન્ફિડન્સ મેળવવા માટે પૂરતી વસ્તુ છે કે ભારત અત્યારે દબાણમાં છે. ફર્સ્ટ સ્ટ્રોના ખેલાડીઓ તમારી પાસે બોલર્સ એટલા નથી, અને બીજી બાજુ બેટિંગ પણ એમની થતી નથી, ફિલ્ડિંગ પણ નબળી. એટલે યસ, દે હેવ ગોટ ઓલ, એની પાસે તમામ ઇંગ્લેન્ડ એમની ફેવરમાં છે. એટલે એ લોકો આક્રમક ક્રિકેટ રમી શકે છે અથવા તો વધારે ડોમિનેટ કરવાની કોશિશ કરી શકે છે. અશોકભાઈ, આપણે હવે જે ચોથી મેચ છે તે પહેલાં એક ત્રીજી મેચની વાત કરી છે. તો ત્રીજી ટેસ્ટની અંદર ભારતના ટોપ બેટર્સ નિષ્ફળ ગયા. રવિન્દ્ર જાડેજાએ પણ એક છેડો પકડી રાખ્યો, તો હવે તેની પણ ટીકા થવા લાગી છે. તેને મેચ જીતવા પ્રયાસ ના કર્યો તેવા સવાલ પણ થયા છે. કેટલું યોગ્ય? અત્યારે સોશિયલ મીડિયા બહુ જબરજસ્ત પ્રમાણમાં ચાલી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાની રાય ધરાવે છે, પોતાનો મત ધરાવે છે. કોઈને જાડેજા ફાઇટર લાગ્યો તો કોઈ એમ કીધું કે ભાઈ એણે જો 2-4 ચોગ્ગા છગ્ગા મારી દીધા હોત તો મેચ ભારત જીતી જાત. પણ આ જેટલા પણ લખનાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ મેદાન પરની તે વખતની પરિસ્થિતિ અને જે દબાણ ક્રિએટ થયું હતું એ દબાણનો અનુભવ કરતા નથી. એ લોકો બહાર બેસીને કંઈક કહે છે. મેદાન પરની પરિસ્થિતિ બહુ અલગ હતી. ભારત માટે છેલ્લી હોપ હતી એ રવિન્દ્ર જાડેજા. ધારો કે રવિન્દ્ર જાડેજા આઉટ થયો તો રવિન્દ્ર જાડેજાને કોઈ બ્લેમ ના કરત, પણ એ રમ્યો આટલું લાંબુ એટલે એ બ્લેમ થયો. હું માનું છું કે હી હેઝ ડન હિઝ જોબ. એણે એનું કામ કર્યું છે, પણ ક્યાંક છેલ્લી ઘડીએ તમારા બેટ્સમેનો છે એ બેટ્સમેનો નિષ્ફળ ગયા. જે તમારા સિરાજની વાત કરો તમે, બુમરાહની વાત કરો તમે, રમ્યા, સારું રમ્યા, પણ તે છતાંય એણે પોતાનો પ્રયત્ન પૂરતો કર્યો. પણ એને જે મદદ જોઈતી હતી સામે, મીન્સ કે ખેલાડી થોડો ટકી જાય,
તો એ મેચને લઈ આવત. એટલે હવે જો આપણે એ આઉટ થઈ ગયો તો મેચ તરત હારી જાત. એણે છેક સુધી આ મેચને ખેંચી અને એટલે કન્ક્લુઝિવ પેલા એની ઉપર લાવી દીધું કે ભારત જીતી પણ શકે છે. એ શક્યતાઓ ઊભી કરી આ ખેલાડીએ. એટલે હું માનું છું કે બ્લેમ એમ તો તમે કોઈ પણ ખેલાડી ધારો કે 2-4 છગ્ગા માર્યા હોત તો બધું જીતી જ જાત. પણ કેમ છગ્ગા શુભમન ગિલના ના વાગ્યા, કેમ એવા ચોગ્ગા બીજા કોઈ ખેલાડીઓના ના વાગ્યા, શા માટે જાડેજા ઉપર 7મા ક્રમના બેટ્સમેન ઉપર જ તમે એમ કહો કે આને આવું રમવું જોઈએ? હું નથી માનતો કે એટલું બધું યોગ્ય છે. પણ યસ, જીત સુધી લાવી દીધા, મેચ હાથમાંથી નીકળી ગઈ એટલે આપણને દુઃખ ચોક્કસ થયું. કારણ કે જે રીતે સિરાજ આઉટ થયો, કદાચ બીજો કોઈ બેટ્સમેન હોત તો એને ટેકલ કરી શક્યો હોત. સિરાજ વોઝ નોટ એબલ ટુ ડુ ઇટ. બેલ્સ પડી ગઈ અને બોલ અથડાયો. તો ક્યાંક એક અનફોર્ચ્યુનેટ આપણું પણ નસીબ નહોતું એમ સ્વીકારવું જોઈએ આપણે. ઇન્સ્ટેડ ઓફ બ્લેમિંગ રવિન્દ્ર જાડેજા, આપણું બી નસીબ થોડું 2 ડગલા આગળ હતું. અદરવાઇઝ આ વિકેટ પડી ના હોત. તો હું માનું છું કે આ એક મહત્ત્વની વસ્તુ છે. એને બ્લેમ કરવા કરતાં એનો આત્મવિશ્વાસ એટલો જ અપ રહે અને નેક્સ્ટ મેચોમાં સારું પ્રદર્શન કરી જવું જોઈએ. અશોકભાઈ, સારું પ્રદર્શન 2-1થી હાલ ઇંગ્લેન્ડ આગળ છે. આ ચોથી મેચ ખૂબ જ મહત્વની રહેશે. તો ભારતની સ્થિતિ છે તેમ માન્ચેસ્ટરના મેદાન પર કેવી છે? માન્ચેસ્ટરના મેદાન ઉપર 9 મેચોમાંથી ભારતની એક પણ જીત નથી થઈ. 5 મેચો ઇંગ્લેન્ડ જીત્યું છે અને 4 મેચો ડ્રો ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક આપણો એટલો સારો રેકોર્ડ નથી. પણ આપણે ગબામાં જીતી શકતા હોય, આપણે એજબસ્ટનમાં જીતી શકતા હોય, તો માનું છું કે આ મેદાન પર જીતવામાં તો ભારતીય ટીમને કંઈ વાંધો આવવો ના જોઈએ. રેકોર્ડ્સની ઉપર મેચો નથી રમાતી. મેચો માટે તમારે પોતાનું પ્રદર્શન કરવાનું હોય છે અને તમારે પોતાને સારું પરફોર્મન્સ આપવાનું હોય. હું માનું છું કે બેટિંગ અને બોલિંગ એ બંને આ વખતે કંઈક એ કરે. જો લેટ્સ સી વેધર કુલદીપ ઇઝ પ્લેઇંગ ઓર નોટ, તો એ કેટલું સારું પ્રદર્શન કરે છે, વોશિંગ્ટન સુંદર કેટલું સારું પ્રદર્શન કરે, એમના ઉપર પણ આપણે થોડો આધાર રાખીએ. અને ક્યાંક એક સારી મેચ રમીને, મેચ જીતીને શ્રેણી સરભર કરીએ એવો મારા ખ્યાલથી પ્રયાસ હશે ભારતનો. અને ખેર રેકોર્ડ્સ તો બન્યા હોય છે, બટ એ હું નથી માનતો કે હમણાં જોયું આપણે કે એશિયાની પહેલી ટીમ બની કે જે મેદાન ઉપર જીતી હોય. એ પહેલાં ઓસ્ટ્રેલિયામાં ગબાની અંદર ભારત પહેલી ટીમ બની કે જે જીતી હોય એ મેદાન ઉપર. તો રેકોર્ડ્સ એટલા અગત્યના નથી. હા, જે પરફોર્મન્સ, હા, ટોસ પણ મહત્ત્વનો છે. એ તમારું નસીબ ત્યાંથી પણ ખબર પડશે કે તમે ક્યાં છો. તો માનું છું કે એવરીથિંગ પુટ ટુગેધર દેટ ઇઝ અ મેચ. અને આ મેચ જો ભારત જીતે તો 2-2થી શ્રેણી સરભર થઈ શકે. તો આ ચોથી મેચ છે તે ખૂબ જ નિર્ણાયક પણ સાબિત થઈ શકે છે. ભારતની સ્થિતિ માન્ચેસ્ટરના મેદાન પણ જે રીતના અશોકભાઈએ કહ્યું કે 9 મેચ રમાઈ છે, એમાંથી 5 ઇંગ્લેન્ડ જીત્યું છે અને 4 મેચ છે તે ડ્રો જઈ છે. તો આ ચોથી મેચ ખૂબ જ અગત્યની રહેશે. અશોકભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂઝ, રિવ્યૂઝ